મમ્મી અહીંયા બનાવે છે ભજીયા. એટલા ભજીયા બની ગયા છે, ત્યાં પાડે છે અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારનો બ્લોગ શરૂ થાય છે. 5 મિનિટની વાર છે અને વાતાવરણ સુહાનું છે, મસ્તનું છે. હમણાં વરસાદ આવીને મસ્ત તાજેતરમાં વરસાદ આવીને ગયો છે. આપણા ઝાડવા જો ખીર ઉઠ્યા છે ને આજે જો મસ્તનું ફૂલ હોતે ને આવ્યું છે. કૃષ્ણ ભગવાનને પ્રિય એવું ફૂલ આવ્યું છે, પર્પલ કલરનું. તમે જોઈ શકો છો આપણે ઝાડવા આજ મસ્તના ખીલી ઉઠ્યા છે. મેં અત્યારે જોયું તો મને ખબર પડી કે આપણું આ ડ્રેગન ફ્રૂટ છે ને બહુ મોટું થઈ ગયું છે. અહીંયા લગીને આવડા કુંડામાં ડ્રેગન ફ્રૂટ છે, પછી આ લાંબી શેવડી, કાળી કોયલ અને આ વધતી ધનવેલ, એટલી વસ્તુ એક કુંડામાં છે. તુલસીમાં મસ્તના ખીલી ઉઠ્યા છે. પાલક એ આપણી ગ્રોવમાં છે, તમે આગળના બ્લોગમાં જોયું હશે. અને આપણા મીઠુડા મસ્તના જોઈ લો, પ્રેમા કરે છે, હિંચકા કરે છે, ખાવાનું ખાધા કરે છે. અને આપણો લીમડો મસ્ત ચોટી ગયો છે. ત્યારે હું આવી ગયો તો દુકાને, જો કેરીની મોજ હાલે છે. મમ્મીએ કાપી કેરી, મીઠા અરે કેરી ખાન મજા આવી ગઈ. એ રીતે મસ્ત રીતે મમ્મીએ કાપીને કેરી દીધી છે ને કેરી ખાવી છે. તો ચાલો હવે અત્યારે જવાનું માસીને ઘરે, નીકળવી હવે કેરી ખાઈને. તો ફાઇનલી હવે હું એટલું બધો સફર કરીને મારા માસી ઘરે આવી ગયો. જોઈ આ બધા અહીંયા વાટ બે જોઈને બેઠા હતા. અહીંયા એક ભણવાવાળી બેઠી છે, પેપરમાં કાંઈ આવડતું નહીં હોય તો ભણવાવાળી બેઠી છે. અને અત્યારે માસીની ઘરે નથી. ઓકે, અત્યારે માસીની નથી, હમણાં એ આવશે એટલે એને મળાવું. તો ચાલો આજનો પ્રોગ્રામ શું છે એને નથી ખબર. શું છે? ભજીયા. જોકે મેં તમને સવાર કહી દીધું, મને ખબર હતી. તો આજે ભજીયા અને ગોટા બંને બનવાના છે અને ગોટા બનવાનું શરૂ થઈ ગયું છે. મારા માસીએ મસ્તના ગરમા ગરમ ગોટા તળવાનું શરૂ કરી દીધું છે. અને જો મને તો ગોટા જ ભાવે છે. જેને જેને ભજીયા ભાવતો હોય એની કમેન્ટમાં લખી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ક્યારનો અણી કાઢવા અહીંયા આવે છે અને વિડીયોમાં આવું છે ને એટલે. અને બાકીના બધા એનું કામ કરે છે અને આ હળી જ કેરા કરે છે. જો તો કેવી રીતે આ ડોકા કાઢે છે. તો જોવી આગળ હાલો. પપ્પા એવા તો હવે ભજીયાની સામગ્રી શરૂ થઈ ગઈ છે અને ગોટા પણ સાઈડમાં બનતા જાય છે. મેથી, ધાણા ને ચટણી, કાંદા, બટેકા, લીલું લસણ, આદુની બધું તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે ભજીયા બનાવીએ. મમ્મી અહીંયા બનાવે છે ભજીયા. એટલા ભજીયા બની ગયા છે, ત્યાં પાડે છે અત્યારે મસ્તના. નહીં કુંભણિયા નહીં, એમાં મસ્તના સ્પેશિયલ ભજીયા આપણા જો અહીંયા બની રહ્યા છે. ગોટા કેવા મસ્તના બની ગયા છે. હાલો ખાવા બેસી જાવી. ગોટાની ડીશ આવી ગઈ. ગોટા વિથ ભજીયા. ઓકે, ખાવા બેસી ગયા. એ મમ્મી ભજીયા બનાવવા મળી હવે મસ્ત ગરમા ગરમ સ્પેશિયલ ભજીયાનો લોટ. એક રીલમાં જોયું હતું, મેં કીધું આ વખતે ટ્રાય કરીશ કેમ થાય છે જોવા હતી. મરીવાળી બટેકા પૂરી આવી રીતે મમ્મી ભજીયા બનાવે છે. પહેલાં એક બટેકા પૂરી લઈ, એમાં નાખીએ મરી, પછી એને તેલમાં નાખીએ એટલે એ રીતે જો ભજીયા મસ્ત ના બનશે. જોજો હમણાં આ સ્પેશિયલ ભજીયા, સ્પેશિયલ બટેકા પૂરી બને સાંજે. હવે બધાએ ભજીયા ગોટા ને એવું બધું ખાઈ લીધું છે અને હવે બધા ખાવા બેસી ગયા છે એવી ક્વોલિટી. કારણ કે બધાને ક્વોલિટી ખાવાનું મન થઈ ગયું એટલે અમે સીધી ક્વોલિટી ખાવા બેસી ગયા. તો હાલો હવે ક્વોલિટી ખાઈને ઘરે નીકળવી. ટાટા. તને હરખી રીતના ન કરવાનું હોય, મારી માસીને હરખી રીતના કરવાનું હોય. માસીને જો આજા કે નેક્સ્ટ રવિવારમાં રેસ્કેટની એક્ઝામ છે, હું નહીં આવી. એક્ઝામ દઈને પછી બપોર પછી
લોકો મળે